રસ્તો કે ગાંડા બાવળનું જંગલ તંત્રની ઊંઘે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા. કરજણ તાલુકાના મિયાગામ, લાકોદરા, કંબોલા અને વડવા ગામનો જોડતા એપ્રોચ રોડ પર આજે જાણે ગાંડા બાવળનું રાજ સ્થાપિત થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોડની બંને બાજુ ઉગેલા કાંટાળા બાવળ હવે અડધા રસ્તા સુધી પથરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો, રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત તંત્રની રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જવાબદારીના કાંટા કદાચ આ બાવળ કરતાં પણ વધુ ઘેરા હોવાથી હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. હાલ સ્થિતિ એવી બની ગઈ છે કે સામેથી આવતું વાહન દેખાય તે પહેલા બાવળ દેખાઈ જાય છે. અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે, છતાં જવાબદાર વિભાગની આંખ હજુ ખુલી નથી. ચોમાસું માથે છે ત્યારે લોકોનો સવાલ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના પછી જ જાગશે કે પછી ચોમાસા પહેલા આ કાંટાળું સામ્રાજ્ય દૂર કરીને રસ્તો સાફ કરી સુરક્ષિત બનાવશે. સમસ્યા છે અમારે મિયાગામથી કંબોલા જોડતો રસ્તો છે, રોડ છે. એ રોડની સાઈડોની અંદર ઘણી જગ્યાએ બાવળિયા રોડ પર અડધા લગીને આવી ગયેલા છે. લોકોને અવર જવર જવા માટે પરેશાની બહુ થાય છે અને મિયાગામથી કંબોલા લોકોને અવારનવાર ઘડીએ લોકોને બહાર જવા માટે, કરજણ જવા માટે પણ એ રસ્તા પર આવવું પડે છે. ટ્રેક્ટર હું ગાડી હું કોઈ પણ વસ્તુ જાય તો એકબીજાને સાઈડમાં ઊભું થઈ જવું પડે છે. આંખોમાં હવે વાગે છે એવી પરિસ્થિતિ છે તેની. અને PWDને અમે જાણ કરી છતાં હજુ કંઈ એનો કોઈ નિકાલ કે કશું કંઈ ધ્યાનતર લીધેલ નથી. તો અમારી એક ખેડૂતોની નમ્ર અરજ છે કે આ રોડની સાઈડોમાં જે જગ્યાએ બાવળિયા ગોળા બાવળ થયા છે એનો નિકાલ કરી અને રસ્તો જવાય અવાય એ માટે કરે એવી અમારી છેલ્લી પ્રાર્થના અને માગણી પણ છે. અને હવેથી ફરીથી અમે ખેડૂતો બધા ભેગા થઈને કહેતા હશે તો PWDને અમે લેખિતમાં અરજી આપીશું અને મૌખિકમાં પણ રજૂઆત કરીશું. તો આટલી અમારી એક નમ્ર અરજ છે કે જેથી કરીને આ રસ્તાનું ગોળા બાવળનું સામ્રાજ્ય દૂર થાય એવી પરિસ્થિતિ કરી અને છેલ્લે અમને ખેડૂતોને જવા માટે રસ્તાની વ્યવસ્થા થાય એટલું કરે એ મહેરબાન છે. મિયાગામથી લાકોદરા જાવ કે કંબોલા વડવા તરફ જાવ, લાગે છે જાણે રોડ પર નહીં પણ ગાંડા બાવળના અભયારણ્યમાં પ્રવેશ્યા હોય. રસ્તો શોધવો સરળ છે કે બાવળમાંથી બહાર નીકળવું એ પ્રશ્ન હવે વાહન ચાલકોને સતાવી રહ્યો છે. રોડની સાઈડમાં ઉગેલા બાવળ હવે એટલા આગળ વધી ગયા છે કે વાહન ચાલકોને રસ્તા કરતાં કાંટા વધુ દેખાય છે. ખેડૂતો ખેતરે જાય તો કપડાં કાંટામાં ફસાય, બાઇક ચાલકો પસાર થાય તો અકસ્માતનો ડર સતાવે છે. છતાં તંત્ર કદાચ હજુ બાવળની વૃદ્ધિ દરનો અભ્યાસ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ગ્રામજનો વારંવાર રજૂઆત કરી થાકી ગયા, પરંતુ કાર્યવાહીનું ચક્ર હજુ સુધી ફર્યું નથી. હવે લોકોની માંગ છે કે ચોમાસા પહેલા કાંટાળું સામ્રાજ્ય દૂર કરવામાં આવે, નહીં તો આવનાર દિવસોમાં રોડ નહીં માત્ર બાવળ જ નજરે પડશે. તો મોટામાં મોટી આ ગાંડા બાવળની છે. હું એકચ્યુઅલી મિયાગામ ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 10નો સદસ્ય છું. મારું ખેતર અને કૂવા આ બાજુ છે. આ રોડની પર ગાંડા બાવળ ચોમાસાના એક નહીં જેવા વાવાઝોડામાં આખા રોડ પર આવી ગયા છે અને ટ્રેક્ટર લઈને આવતા સામેથી કોઈ પણ બાઇક આવે છે ને અત્યારના છોકરા એટલા રફ બાઇક લઈને ચાલે છે, ક્યારે અકસ્માત થાય એ નક્કી નહીં. એટલે ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતો બધા તકલીફમાં છે. આ રોડની પર કમસે કમ રોજના 25થી 30 ટ્રેક્ટર જાય છે ખેતી કામ અર્થે અને એનાથી ડબલ બાઇકો જાય છે. ને ટ્રેક્ટરવાળો આખો કલ્ટી લઈને જ્યારે પણ જતો હોય ને ત્યારે એને એક જ બીક રહે છે કે કોઈ છોકરું બાઇકવાળું કલ્ટીમાં જો ભરાઈ ગયું તો શું થશે અમારું. એટલે અમારું PWની પાસે એક જ માંગણી છે કે આ રોડ પર જે ગાંડા બાવળનો ત્રાસ છે, નમી ગયા છે, એ વહેલી તકે સાફ કરે, કોઈ અકસ્માતની રાહ ના દેખે. શું નામ તમારું? કરીમભાઈ ઇબ્રાહીમભાઈ કુડત છે નામ મારું. આ અમારા મિયા ગામમાં 3 રોડ પર વારંવાર PWDને રિક્વેસ્ટ કરવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી કરતા નથી. હવે 3 એપ્રોચ રોડ પર ખેરી બાવળનું સામ્રાજ્ય છે અને ખેરી બાવળે રોડ આખા એ રોડ પર આવી ગયા છે. વારંવાર રજૂઆતો કરી, સાહેબો કંઈ ધ્યાનતર લેતા નથી. અમારી એટલી માંગણી છે કે આ ગાંડા બાવળનું સામ્રાજ્ય ખતમ કરીને રોડ રસ્તા ખુલ્લા કરે એવી અમારી કયા એપ્રોચ રોડ છે? મિયાગામ લાકોદરા, મિયાગામ કંબોલા, મિયાગામ ધામણજા, મિયાગામ વડવા 4 રોડ છે. એ 4 રોડ પર આ બાવળની પરિસ્થિતિ તમે જોઈ શકો છો.
એ રીતના દરેક રોડ પર બાવળ આખા રોડ પર આવી ગયા છે. એટલે અમારી વિનંતી ગણો કે જે ગણો તે અમોને આ ગાંડા બાવળનું સામ્રાજ્ય હટાવી અને રોડ ખુલ્લા કરી આપે એવી અમારી અરજ છે.